છું એટલે ગોઠણ હું પાણી કડે ખામું. એટલે પંડિતજી કે ભાઈ તું કેમ આવે? એ કે તમે મંત્ર આપ્યો એના આધારે આવું. કેમ? કે તમે કીધું ને રામ રામ કરજો. એ રામ રામ કરતા કરતા હું ઓલા કાંઠે વયો જાય કે મને તો એટલે સુધી પાણી હોય. એ કે તો તું તણાનો નહીં. એ કે એટલે તમે મને મંત્ર આપ્યો છો ને. હવે પંડિતજી જેને આપ્યો થઈ નહોતા ઉતરી કે એટલે આ ભરોસો હોવો જોઈએ. પણ આપણો ભરોસો એવો રહેતો નથી. અને કોને ખબર આપણને એવો અંદરથી હું વિશ્વાસ અણવિશ્વાસ થતો હોય. એક જ ફેરી એક જ વસ્તુ કોઈ પણ માણસ પકડી લે ને, રામ, કૃષ્ણ, શિવ, હરિ, સીતારામ, જે નામ તમને ગમતું હોય એક નામને તમે પકડી લીધું પછી કોઈની જરૂર નથી રહેતી. દુનિયાદારીની દુનિયાની કોઈની જરૂર નથી રહેતી. મેં કીધું ને કે 90 દિવસ ભજન કરો પછી મળજો. જે તમે કોઈ પણ વર્ગમાં જાઓ તેમાં તમારે ટ્રેનિંગ ને બધું કરવું પડે, એમાં અમુક મહિના કાઢવા પડે. આમાં 90 દિવસ 3 મહિના જ માગે. ખાલી 90 દિવસ રામ રામ કરો ને પછી મળો. પરિવર્તન ન થાય મને કહેજો. પણ આપણને ન્યા ભરોસો ન આવે. કઈ રોગથી આપણે ગ્રસિત થઈ ગયા હોય, કઈ પરિવારમાં ક્લેશ થઈ ગયો હોય, કઈ દુઃખ આવી ગયું હોય તો એવા બહુ બધા માણસો ગોતતા હોય. કોઈક એવા બાપુ મળી જાય ને કઈક મંત્ર તંત્ર આપી જાય ને કઈક માથે હાથ મૂકી જાય. તો દુનિયામાં એવા કઈ મંત્ર તંત્ર નથી ને કઈ એવા બાપુ નથી. જો બાપુ તમારી માથે હાથ મૂકી દેતા હોય અને તમારું કલ્યાણ થઈ જાય, બાપુ એનું કલ્યાણ ન કરી લે એને થોડા આટા મારવા પડે? પણ આપણને તો ન્યા ભરોસો આવે. બાપુ જરાક ધૂણામાંથી શક્તિ રાખ લઈને આપી જાય ને એમાં સાથ કરતા હોય. એ ધૂણામાંથી રાખ લઈને આપી જાય ને તો આપણે થાય બાપુએ કલ્યાણ કરી દીધું. અને હકીકત ત્યાં હું છું, આપણો વિશ્વાસ થઈ ગયો, આપણું મનોબળ ને મજબૂત થઈ ગયું. બીજું કાંઈ છે નહીં. તો એનોય તમારું મનોબળ ને એનોય તમારો વિશ્વાસ ભગવાનના નામમાં લગાડી દે કામ ન થઈ જાય. તો ભગવાન દૂર જ નથી. રામ કહેતા રામ હાજર છે. પણ આ તો અનંત જન્મોના અંદર મલિનતા પડીને અંધકરણની અંદર પડદા એવા ઢકાઈ ગયેલા છે ને ત્યાં પ્રકાશ થવા નથી દેતો. બાકી 3 મહિના મેં કીધું 90 દિવસ ભજન કરો ને પછી કેજો થાય કે ન થાય. એના તમે જુઓ 90 દિવસ પછી તમે તેમ કહો ખારું આખું જીવન બદલી જાય. કરતા હોય કોઈક એને પૂછવું ક્યારેક કેમ થાય ભજન કરવાથી. ગીતાજી નિષ્ઠવાન અને સાસા આજ્ઞાકારી સાધકોને શિષ્ય બનાવતા હતા. એકવાર એક સાધક ભક્તે તેમની 12 વર્ષ સુધી સેવા કરીને તેમ છતાં તેમણે તેને દીક્ષા ન આપી. પછી પોતાના ઈષ્ટદેવ શ્રી રામજીએ સ્વપ્નમાં આવીને આદેશ આપવાથી તેને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. એ સંદર્ભમાં તેમણે તે સાધકની કપરી પરીક્ષા લીધી અને ઠંડી ઋતુમાં તેની પાસે કોરા ઘડામાં જળ મગાવ્યું અને તેનાથી તેનું સંપૂર્ણ શરીર ભીજાઈ ગયું. અને ત્યાર પછી તેમણે તેને બીજો ઘડો ભરી લાવવા કહ્યું. આ પ્રમાણે તેમણે 7 ઘડા તેના માથા પર ફોડી નાખ્યા. અંતમાં જ્યારે તે 8મો ઘડો ભરીને લઈને આવ્યો ત્યારે તેણે તેમને ધૈર્ય અને ગુરુ આજ્ઞા પ્રત્યેની નિષ્ઠાની પરીક્ષામાં પાસ માનીને તેને દીક્ષા આપી. કોઈ પણ ગુરુ હોય ને, આ ગુરુની વાત આવી એટલે યાદ આવી એટલે કહી દઉં, બધા હવનો રસ્તો રાખીને તમને દીક્ષા આપતા હોય. આ વાત યાદ રાખી લેવાની. કોઈ પણ ગુરુ હોય એનો પોતાનો રસ્તો રાખે. કેમ કે અત્યારનો આ કળીકાળ છે. આમાં કોઈ પણ ગમે ને તમે દીક્ષા આપી દો એવા તો કોક જ વિરલ મહાપુરુષો હોય. પછી હું જે કાંઈ દુર્ગુણો કરું છું, જે કાંઈ જીવન જીવું છું ને એની અસર બધી મારા ગુરુ માથે જાય. સંપૂર્ણપણે દીક્ષા ઓછી આપે. ઓછા મહાપુરુષો હોય. જવલે કોઈ મહાપુરુષ હોય કે સંપૂર્ણપણે તમને દીક્ષા આપી દે. નતર એની માથે તમારું બધું જાય. તમે અહીંયા ફસાણા હોય એને કાઢવા આવવા પડે. એટલે પેલા શરણાગતિ આપે, સિસ્ટમથી આપે. શું કરે? શરણાગતિ આપે, પછી 2 મંત્ર આપે, પછી બીજ મંત્ર આપે. ત્યાં તો પોણી જિંદગી પૂરી થઈ જાય. જ્યાં તમારે સુધરવાનું થાય સુધરી ગયા. તમે સીધી કોઈ ન આપી દે, એનો રસ્તો રાખે. તમને કંઠી બાંધે, મંત્ર આપે, તિલક આપે, એવું બધું આપે ને એટલે એ તમારે બંધાઈ જાય. ગુરુ હોય ને બંધાઈ જાય. તમે જે કાંઈ કર્મ કરો, તમને એમ કીધું આ અભક્ષ ભોજન નહીં કરવાનું, પછી અમુક વિષયોમાં નહીં જવાનું, માંસ મટન આ તે બીજું બધા વિષયો ના પડે એમાં નહીં જવાનું. તો તમે એમાં જાઓ તો એ બધાયના ભાગીદારી થાય. એટલે ગુરુ અત્યારના બહુ તૈયાર હોય. એવા કોક છે જે આપણા જોવામાં ખ્યાલ પ્રમાણે આવેલા, બાકી સિસ્ટમથી ચાલે. તમને અહીં બિહારી દીધા હનુમાનજી મહારાજ, તમે કીધું કે દીક્ષા લેવી, કોઈ પણ મહાપુરુષ હોય એને કીધું આ મંત્ર નામ એનો જપ કરજો. પછી શું કરશે ખબર? આ કહેવાય નહીં કાં તો સિસ્ટમ શીખવું તમને. પછી એમ કે તમે જાણો હનુમાનજી જાણે. એટલે એમાં ક્યાંય રોલમાં નથી. એમ સમજી ગયા તમે? કહેવાય તમે બે ભોગવો કે હું છૂટો. એટલા બધા તૈયારીથી હાલતા હોય. ગોરક્ષના થતા મસંદર હતા. અહીં ગુરુ હલવાઈ ગયા, શિષ્યને કાઢવા જવા મળ્યા હતા. આ એના પ્રમાણો છે શાસ્ત્રોમાં. મારા ઘરની વાત નથી કરતો. સામે શિષ્ય હલવાનો હોય ને તો ગુરુને પાછો બીજો જન્મ લઈને આવવું પડે સાહેબ.
એટલે સંપૂર્ણપણે દીક્ષા ન આપે એનું કારણ આ છે. અને આપણે સંસારી જીવસી ભૂલ થાય જ તે. આમાંય જે માણસ જાગેલો હોય ને આમાંય ન આપે. ગ્રહસ્થીમાં હોય ને ગ્રહસ્થીમાં જાગેલો હોય ને એમ કે ભાઈ રહેવા જો, હલવાવાના ધંધા ન કરવા. પોતાનું વગા થતું હોય બીજાનું ક્યાં કરવા જવું? આ તો ઘણા એમ કહેતા ને મારે અહીંયા ગુરુ કરી લેવાનું, ફલાણી જગ્યાએ કરી લેવા, એટલે મેં વાત કરી કે કરવા જાવ ને તો આમ જ થાય એમ. સંપૂર્ણપણે નહીં આપી દે તમે તારે. ગમે એવા ધુરંધર ગોતી લેવો ને, જેને એમ કહો ને બ્રહ્મબોધ સંપન્ન એવા મહાપુરુષો તો ઓછા છે નહીં ત્યારે. એવા મહાપુરુષો મળવાય મુશ્કેલ છે. એક બે 5 10 હશે કદાચ આપણા જોવામાં ખ્યાલ પ્રમાણે. એવા તો છે નહીં, કદાચ મળી જાય બહુ સારી વાત છે. પણ તોય આવું જ આપશે. પેલા કે એક વરદી નામ જપ કરો, પછી વરદી પછી તમે જાઓ ને પછી તમને શરણાગતિ મંત્ર આપશે. એનો 2-5 વર્ષ જપ કરો, પછી પાછા જો હશે તો મળી જાય, નકર એટલે તમારું ઊભું રહી જાય. આ નથી કોઈ પાર ઉતરતા, નથી કાંઈ થતું, એનું કારણ આ છે. સંપૂર્ણપણે જે દીક્ષા કહેવાય ત્યાં સુધી માણસ ભોગતો. અને આપણે મેં વાતને એટલે કીધી, આપણા ગામમાં સંપૂર્ણપણે મળેલી છે. આપણે અહીંયા જે બધાને મળે ને એ સંપૂર્ણપણે દીક્ષા મળે છે. અને એ મહાપુરુષે પોતાનું ક્યારે વિચાર નથી કર્યો કે મારું શું થાય, કાવડા શું કરશે, ભજન કરશે કે નહીં કરે, એવું કઈ નથી કરેલું. જેને વર્ષો વયા જાય ટીંગાતા તોય નથી મળતી, એ આપણને સહજતાથી મળી ગયેલી છે. તો મતલબ મારો કહેવાનો જતન કરીને એનું ભજન કરી લેવાનું હોય, બીજો કોઈ મતલબ નથી. જે તમને મળ્યું છે એ નામ મંત્રનું ભજન કરી લેવા જેવો સમય છે. ફેર પછી ફરીવાર મનુષ્ય શરીરે નથી મળતું, અને ફેર આવા ગુરુ નથી મળતા. આને શું કીધું, 12 વર્ષ પછી આને મંત્ર દીક્ષા આપી. અને એટલી બધી પરીક્ષા કરી કે શાળાની કડકડતી ઠંડીમાં કોરા ઘડામાં જળ ભરીને લાવવું, એટલે ઠીકરાનો ઘડો હોય એમાં જળ ભરીને લાવે એવા 7 ઘડા કડકડતી ઠંડીમાં એ નદીએ ભરીને લાવવાનું, ખંભે મૂકીને, અને ન્યા સુધી પોગે એટલે ફોડી નાખે. એની માથે 7 ઘડા ઢોળ્યા. 8મો ઘડો લઈને આવ્યો ને ત્યાં સુધી કાંઈ ન બોલ્યો. ત્યારે 8મે ઘડે દીક્ષા આપી. આપણે એક ઘડો ફૂટી ગયો, બીજા ઘડે તરીકે બાપુ રહેવા ગયો, હવે નહીં મજા આવે. કહીએ કે ન કહીએ? ઓલા શેલા નતું કીધું કે જોતો શેલા કે વરસાદ આવે કે નહીં, તાકે બાપુ નહીં કે શેલા દીવો ઓલી નાખી કે બાપુ આંખી વીસી જાવ. પાછું કીધું કે વરસાદ આવે કે નહીં, કે એક કામ તો મેં કર્યું, બીજું તેમ કરું કે આપણે ઈ શેલા થઈ. આગળ ચરિત્ર બતાવે છે શ્રી લડ્ડુજીનું. સંતોનું ચરિત્ર આવે છે. પરોપકારી ભક્ત. આ બધા ભક્તોમાં કળિયુગમાં પણ બહુ જ પરોપકારી તથા આશ્રિત લોકોના મનોરથ પૂર્ણ કરવા માટે કામધેનુ જેવા થયા. તેમના નામ છે શ્રી લક્ષ્મણજી, શ્રી લફરાજી, શ્રી લડ્ડુજી, જોધપુરના ત્યાગી શ્રી સંતજી, શ્રી સુરતજી, શ્રી કુંભનદાસજી, શ્રી વિમાનીજી, શ્રી ખેમજી, વૈરાગીજી, શ્રી ભાવનજી, શ્રી વિહરી ભરતજી, શ્રી નફરજી, શ્રી હરિકેશવજી. આ બધા સંતો એવા થઈ ગયા પરોપકાર કરીને જીવી ગયા. લડ્ડુજી મહારાજ બહુ જ પરોપકારી અને ભગવત ભક્ત સંત હતા. બીજાના દુઃખોને દૂર કરવો એ તેમનો સહજ સ્વભાવ હતો. અને તેમના સમયમાં બંગાળ પ્રાંતના એક ગામમાં પ્રાય ભગવાનની ભક્તિથી વિમુખ નાસ્તિક લોકો જ રહેતા હતા. અને ત્યાંના લોકો સંત ભગવંતને કંઈ જાણતા ન હતા. માનવાનું તો દૂર રહ્યું, તેમને હિંસામાં લેશ માત્ર પાપનો ભય ન હતો. આવા માણસો હતા. એટલું જ નહીં, પશુ બલિ તો શું માનવ બલિ આપવામાં પણ તેઓ ખસકાતા ન હતા. આવા માણસો હતા. ઈ ગામમાં હતા. એકવાર સંતોની ટોળી તે ગામમાં જઈ પહોંચીને તે લોકોએ 3 દિવસ ત્યાં ભૂખ્યા પડી રહ્યા. સંતો 3 દિવસ ભૂખ્યા પડ્યા. કોઈએ તેમને ભોજન પ્રસાદ માટે પૂછ્યું નહીં. અને તે સંતોએ જ્યારે ત્યાંના લોકોની રહેણી કરણી શ્રી લડ્ડુજીને કહી તો તેમણે તે લોકોને વૈષ્ણવતાનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો. કે આ ગામમાં કંઈક કરાય, મહેનત કરવી છે પણ આ ગામમાં જઈને કરવી છે. બીજા સમજેલા નથી બધા સમજાવે. મહેનત ત્યાં જઈને કરવાની હોય કે નાસ્તિકતા હોય ને એવું બધું હોય, ત્યાં જઈને તમે મહેનત કરો તમને લોઢાણ સીણા થઈ જાય. ત્યાં કોઈને સમજાવે એટલે ભૂકા કાઢી નાખવા પડે. જે પ્રાંતમાં અંધશ્રદ્ધા ને એવું બહુ ફેલાણેલું હોય, એ પ્રાંતમાં તમે કોઈ પણ ભક્તિનો પ્રસાર કરો ને તમારા ભૂકા નીકળી જાય. એમાંથી કાઢવા બહુ મુશ્કેલ હોય. દાયકા પછીનો એમ કહેવાય ઘણા બધા સમય આપણે પસાર થઈ ગયો. એક અરસો હતો, પાંડુરંગ દાદા સ્વાધ્યાય પરિવારમાં હતા ત્યાં સુધી એક અરસો હતો કે આ દરિયાઈ પટ્ટી ને એમાં બધે તમે જુઓ એટલી બધી અંધશ્રદ્ધા નહોતી.
બહુ સારો સમય ઈ પછી ગયો, એ સારો ગયો. એ પછીનો પાછો એવો સમય આવી ગયો છે. આવી ગયો કે નથી આવી ગયો? હવે એ બધાને વાળવા ભૂકા નીકળી જાય. કોઈ પણ મહાપુરુષને લોહી પાણી એક કરવું પડે ત્યારે થાય. આપણે એમ નથી કહેતા કોઈ દેવી દેવતા નહીં માનવાના, માનો, પણ એટલા બધા અંધશ્રદ્ધામાં ન ઘેરાઈ જાવ તમે આખા વર્ષની કમાણી હોય 1 મહિના ફના કરી નાખો. એવા એવા બધા કાર્યક્રમો હાલતા હોય એ 2-3 મહિનાની અંદર કે જે વરદીની કમાણી રેડી કરી નાખે. કહે છે કે તેઓ જ્યારે આ લોકોના દેશમાં પહોંચ્યા તે સમયે ત્યાંના રાજાએ દેવીને બલિ આપવા માટે કોઈને મનુષ્યને પકડી લાવવા માટે કર્મચારીઓને મોકલ્યા. અને રાજ કર્મચારી એક ગરીબ બ્રાહ્મણના બાળકને પકડી લઈ જતા હતા અને તેના માતા પિતા કરુણ રુદન કરી રહ્યા હતા. અને તે સમયે તેઓ ત્યાં પહોંચી ગયા અને દીન બ્રાહ્મણ દંપતી તેમના ચરણમાં આવ્યા અને પુત્રની રક્ષા કરવાની પ્રાર્થના કરી. બ્રાહ્મણની કરુણ પ્રાર્થના, બ્રાહ્મણીનું રુદન અને બાળકની દીનતા જોઈને તેમનું સંત હૃદય દ્રવિત થઈ ગયું. કેવા માણસો છે! બ્રાહ્મણ કુમારને બલિ દેવા માટે દેવીને લઈ જતા. તો એ માણસો કેવા છે, આ સંત કેવા છે કે આના બાળકને બસાવવા માટે તૈયાર થઈ ગયા. વિચાર તો કરવો પડે ને. આપણે જેને હારે બેસતા હોઈએ ને, આપણામાં એનામાં ફેર એટલો પડે. આપણે જેને હારે બેસતા હોય, રોજ સત્સંગ કરતા હોય ને, હું અહીંની જ વાત કરું, દૂરની ના કરી, ખોટું લાગે કાંઈ વાંધો નહીં તમને. તમે અહીંની બહાર નીકળી જાઓ ને પછી ગામમાં જઈને મારી જ કોઈક વાત કરતું હશે ને તો તમે એના હાથ પાડશો. ના ના, સાચી વાત છે. હું ભલે ને ગમે હશે મારો ના જ જાણે, પણ તોય તમે ત્યાં જઈને કહો ના ના સાચી વાત છે, તમારી 100%ની વાત. એટલે મતલબ તમે હજી મારે બેઠા નથી. નતર તમે એ વાતમાં હા ન ભણો. કેમ કે ઈવડે તો નથી સમજતા, એનામાં તો એ નાસ્તિકતા ભરેલી છે એટલે એ બોલે. પણ તમે તો અહીંયા રોજ આવો છો તો તમારામાંથી હજી ગઈ નથી તો પાકી વાત ને. તમે ખાલી તમારા મનને રાજી રાખો ને 2 જણાને દેખાડવા આવો કે અમે સત્સંગમાં જઈએ. કોઈ પણ ભગવાનનો, મેં કીધું ને ઘણી વાર કે કોઈ ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો દાસ હોય, સંત હોય, યા તો ભગવાન સ્વયં હોય, એની કોઈ કાપતું હોય ને તમે ત્યાં હામ આવો તો કાં જવાબ આપી દેવાય ને કે ત્યાંથી વયું જવાય. ઈ કરાય. એક વસ્તુ તો તમારા મુખમાંથી નીકળવી જોઈએ, જેવો છે એવો ભાઈ, તમે એની વાત મારા મોઢે રહેવાય. આમાંથી મારા સુધી કોઈ પણ ની વાત આવી હોય તો મારો આ જવાબ નીકળતો હોય કે ભાઈ જે છે એની રીતે હશે કાંઈક, પણ એ આપણે સાંભળવાનું થતું નથી. એટલો જવાબ તમારો હોવો જોઈએ, પણ આપણે એ નથી કરી શકતા. એનું કારણ કે આપણામાં હજી કાંઈ પરિવર્તન થયું નથી. આપણે ત્યારે જ આની આ પાડતા હોય, આ ન પાડીએ. તેમણે બ્રાહ્મણ બાળકને મુક્ત કરાવી દીધો અને તેની જગ્યાએ સ્વયં બલિદાન થવા તૈયાર થઈ ગયા. બ્રાહ્મણ બાળકને કે છોડી જો, મારી બલિ ચડાવી દો. અને રાજ કર્મચારી તેમને પકડીને દેવીની સન્મુખ લઈ ગયા. અને દેવી વૈષ્ણવ ભક્તને બલિ માટે લાવેલા જોઈને અત્યંત ક્રોધિત થઈ ગયા અને તે રાજ કર્મચારીઓને જ વધ કરી નાખ્યો. શું પરિણામ આવ્યું? ભક્ત આ કરવા સક્ષમ હોય, એના મુખમાંથી નીકળે ને, નીકળી ગયું હોય તો મીનમેખ ન હોય. આ પાકી